નમસ્કાર મિત્રો, તો તમારું સ્વાગત છે મારી આ હવામાન માહિતી આપતી યુટ્યુબ ચેનલ ઉપર. હું છું તમારો મિત્ર રાકેશ મોઢવાડિયા. સૌથી પહેલાં ચેનલ ઉપર જે કોઈ પણ નવા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કીધી હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને આગળ તમારા બીજા ગ્રુપોમાં પણ શેર કરી દેજો. તો આપણે આગળ અપલોડ કરેલો હતો વિડીયો કે આપણે 24-25 તારીખથી એક વરસાદી રાઉન્ડ આવે તેવી શક્યતાઓ લાગી રહી છે. તો તે વરસાદી રાઉન્ડ આપણે ચાલુ થઈ ગયો છે. ઘણા વિસ્તારમાં આપણે રોજ વરસાદ છે તે જોવા મળશે અને ઘણા વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થઈ ગયો છે. તો હજી જોવા જઈએ તો ઘણા વિસ્તાર વાવણીમાં બાકી પણ છે. તો અમુક વિસ્તારમાં આપણે કોર બગડી વાવણી થઈ છે. તેમાં આપણે અમુક ટકા ખેડૂત મિત્રો હિંમત કરીને કોર બગડામાં વાવણી પણ કરી ગયા છે અને હવે વરસાદની રાહમાં છે. તો ઘણા ખેડૂત મિત્રો જે વાવણી કરી નથી તે પણ હજુ વરસાદની રાહમાં છે. તો આવનારા દિવસોમાં બધા ખેડૂતો મિત્રે સારું એવું થઈ જાય તેવી આપણે શક્યતાઓ લાગી રહી છે. કેમ કે વરસાદી રાઉન્ડ જે 30 તારીખ સુધી ચાલવાનું છે અને સારો વરસાદનો રાઉન્ડ છે તે આવનારા દિવસોમાં જોવા મળશે. એટલે લગભગ જે ખેડૂત મિત્રો આપણે બાકી છે તેનો વારો આવી જશે તેવી આપણે પૂરેપૂરી એક સંભાવનાઓ લાગી રહી છે. જો કે એક શક્યતા કહેવાય, એક અંદાજી કહેવાય, બાકી કરતાં હરતા કુદરત છે. આપણે મોડલોમાં જોઈને એક અંદાજ કાઢતા હોય છે કે આપણે આવનારા દિવસોમાં એક શક્યતાઓ સારી એવી લાગી રહી છે. જે ખેડૂત મિત્રો કોર બગડામાં વાવેતર કરી ગયા છે અને જે હજુ વાવણીની રાહમાં છે તે બધા માટે આપણે સારું એવું થઈ જાય તેવી શક્યતાઓ લાગી રહી છે. કેમ કે આપણે સિસ્ટમ જોવા જઈએ તો સિસ્ટમ લોકેશન આધારિત આપણે સિસ્ટમ જેમ નજીક આવશે તેમ વરસાદના વિસ્તારમાં પણ વધારો થશે અને તેમજ આપણે 27-28 તારીખને વરસાદનું દિવસ સારું રહેશે. કેમ કે મિડ લેવલનો સ્ટ્રોક છે તે સૌરાષ્ટ્ર ગુજરાત ઉપર અસર કરતા રહેશે. એટલે આપણે 27, 28 અને 30 તારીખ સુધી એક સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે જોવા મળશે. ઘણા વિસ્તારોમાં આપણે સારો વરસાદ છે તે જોવા મળી જશે. કદાચ અમુક વિસ્તાર એવો હોય કે જ્યાં આપણે વરસાદ ના પડે, પણ એવો વિસ્તાર કદાચ અમુક ટૂંકો વિસ્તાર જોઈ શકે, બાકી મોટાભાગના વિસ્તારનો વારો આવી જાય તેવી આપણે શક્યતાઓ લાગી રહી છે 30 તારીખ સુધીમાં. આપણે સિસ્ટમની વાત કરી લઈએ તો આપણે રોજ વરસાદ વરસી રહ્યો છે, પણ આપણે જોઈએ એવો જમાવડો નથી થતો. એક ગામમાં હોય તો બીજા ગામમાં વરસાદ ના હોય. આપણે એક રીતે જોવા જઈએ તો આપણે મિડ લેવલના અમુક ટકા જે પાકિસ્તાન તરફથી સૂકા પવનો પણ આવી રહી છે તે પણ ભેરા ભળી રહ્યા છે. તેમજ સિસ્ટમ લોકેશન પર થોડું નીચું કહેવાય, જેમ સિસ્ટમ લોકેશન ફરશે અને સિસ્ટમ નજીક આવશે તેમ વરસાદના વિસ્તારોમાં પણ વધારો થતો જશે. એટલે હાલ કોઈ પણ ખેડૂત મિત્રનો ચિંતાનો વિષય નથી. કેમ કે વરસાદી રાઉન્ડ જે ચાલુ છે અને આવનારા દિવસો 3-4 દિવસો પણ આપણે સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે જોવા મળશે. આપણે જામનગર, દ્વારકા હોય કે પોરબંદર હોય, આ સાઈડના ઘણા ગામડાઓમાં આપણે વાવણી થઈ ગઈ છે. તો અમુક ગામડાઓ હજી બાકી પણ છે, વરસાદથી વંચિત પણ છે. તો આવામાં હજી કોઈ ચિંતા કરવાનો વિષય નથી. કેમ કે આવનારા દિવસો આપણે જામનગર, દ્વારકા અને પોરબંદર માટે પણ સારા રહે તેવી શક્યતાઓ લાગી રહી છે. સારી એવી વરસાદી એક્ટિવિટી છે તે જોવા મળશે. જો કે ગુજરાતના છે, કચ્છના ભાગ છે, સૌરાષ્ટ્રના બીજા ભાગોમાં પણ આપણે વરસાદી વાતાવરણ છે તે જોવા જ મળવાનું છે. એટલે હાલ કોઈ ચિંતાનો વિષય નથી. એટલે હાલ કોઈ ચિંતા કરવી નહીં. આપણે 30 તારીખ સુધી વરસાદી વાતાવરણ છે તે જોવા મળશે. આગળ પણ આપણે વરસાદી વાતાવરણ જોવા મળે તેવી પણ શક્યતાઓ છે, પણ તે આપણે આગળ સ્થિતિ જોશું અને આગળ પણ અપડેટ આપશું. હાલ આપણે 30 તારીખ સુધીની વાત કરી લઈએ તો આપણે 30 તારીખ સુધી તો આપણે વરસાદી વાતાવરણ છે તે જોવા મળશે ને જે ખેડૂત મિત્ર બાકી છે તેનો વારો આવી જશે. આજે પણ આપણે વાત કરી લઈએ તો આજે પણ બપોર બાદ આપણે સૌરાષ્ટ્રના ઘણા ખરા વિસ્તારોમાં વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવનાઓ જોવા મળી રહી છે. ત્યાં આપણે જોવા જઈએ તો ખૂબ ગરમી પડી રહી છે. એટલે બપોર બાદ આપણે જોવા જઈએ તો ઘણા ખરા વિસ્તારોમાં આપણે થંડરસ્ટોર્મ એક્ટિવિટી જોવા મળશે અને વરસાદ છે તે જોવા મળશે. એટલે આ વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો. ફરી મળીશું નવી અપડેટમાં. ત્યાં સુધી રજા આપશો. આભાર.